हेलो गाइस, आप सबने न्यूज़ तो सुने होंगे कि चीनी का भाव बढ़ गया है तेज़ी से, वो भी तेज़ी से। तो देखो, मैंने पापा को बोला कि चीनी का भाव बढ़ रहा है तो 20 केजी लाने के लिए तो वो ले आए पूरी की पूरी, देखो बोरी 50 केजी की। अब उसको वो कीड़े मकोड़े से भी बचाना पड़ेगा ना, इसलिए हम देखो ऐसे सेफ्टी में वो पैकेट रख के डाल रहे हैं। मम्मी તમને કેવું લાગે? મેં તો પપ્પાને કીધું 20 કિલો 10 કિલો 5 કિલો આપી લાવો. આપણે ગોળનો ખાઈને પપ્પા તો આખી થેલી ઉપાઈ લાયા 50. એ જ ને, મેં તો 25 કિલો મંગાવી હતી. જો મમ્મી લાગી છે અમારા ભરવા માટે ધનાધન. ચોમાસામાં પેલું પાણી ના વળી છે એના માટે જુઓ કોથળી. સુગરના બીમારીવાળા લોકો, ડાયાબિટીસ તો ભરપૂર હ. પપ્પા તો ખાતા નહીં, તમે એ ખાઓ બધા. ડાયાબિટીસમાં ઓછી ખાંડ કરવા માટે થઈને સરકારે ભાવ વધારે હ. એના બદલે ડાયાબિટીસના જે દર્દીઓ હોય ને એમને બોરીઓ બોરીઓ ભરી લીધી. પપ્પાજી તો મેં સ્પેશિયલ ડાયાબિટીસના દર્દી એ જ ને, ડાયાબિટીસના દર્દીઓ જો ભાવ વધારાના ઓછી ખાઈશું એવું નહીં, પણ ભરી લેશું. ગવર્મેન્ટ ગમે તેમ ભાવ વધારે કે શરીરમાં ગમે એમ ડાયાબિટીસ આવો, પણ અમે ગુજરાતી તો ચા પીવાના અને ખોડ ખાવાના અને પછી દવાખાનું ભરવાના. જો એક તો ભરાઈ જઈ કમ્પ્લીટ. ચલો હવે મમ્મી બીજી ભરશે. એવી રીતે ખાંડ જોવા, આરી મસ્ત ખાંડ, ઝીણો દાણો હે ને. થોડું ઝીણું દાણું. ચલો, તમે લાયા કે નહીં ખાંડ એ અમને કહેજો. ના લાયા હોય તો ફટાફટ જઈને લઈ આવજો, અને લાયા તો કેટલી લાયા એ કહેજો પાછા કોમેન્ટમાં કે તમે ખાંડ ભરી કેટલી ભરી. અમારા જે આખી આખી બોરી કે પછી 10-5 કિલો. ચાલશે ને? હા ચાલશે. જુઓ એક કમ્પ્લીટ. હવે બીજું. ચલો, મમ્મી લાગી ગયા હા બરાબરના પેકિંગ કરવા, કારણ કે પાછી કીડીઓ મકોડાએ લોહી બીજા. જુઓ હા, તમે આવું જ કરો છો. જો હવે સેફટી ફર્સ્ટ. હવે કેટલી ભરાશે મમ્મી આમાં? આટલી ભાઈ જોઈ પૈસા બધી તું લઈ જા. હા, બીજી 10 કિલો જેવી હશે, 50 થઈ જાય ને. એકમાં 20 કિલો માતી હશે. જોઈએ આપણે શું કરીએ, શી ખબર હવે. હા, 20 કિલો તો મહિને ના મહિને. આ ડોલમાં કેટલી માતી હશે? ચલો ભરી લઈએ. તમે ભરી કે ના ભરી એ મને કોમેન્ટ કરજો. અને શું ખાંડના ભાવ આટલા ઊંચા ને ઊંચા રહેશે કે નીચા આવશે એ પણ કહેજો અમને કોમેન્ટમાં. ચલો બાય, જય બહુચર.